હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રાજગરાની ધાણીના લાડુ। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો આપણે રાજગરાના લાડુ બનાવવા માટે અહીંયા મેં લીધો છે 1 વાટકી રાજગરો। તો આ રીતના રાજગરો તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને ઇઝીલી મળી જશે। તો રાજગરો દેખાવામાં થોડો ખસખસ જેવો હોય છે। તો અહીંયા મેં 1 વાટકી ગોળ લીધો છે। જે વાટકીના માપ પ્રમાણે મેં રાજગરો લીધો છે ને તે જ વાટકીના માપ પ્રમાણે મેં અહીંયા 1 વાટકી ગોળ લીધો છે। ગેસને ચાલુ કરીને કઢાઈ ગરમ થવા દઈશું। તો આ કઢાઈ આપણી એકદમ ગરમ થઈ ગઈ છે। તો 1 ચમચી કઢાઈમાં રાજગરો નાખીને ગેસને આપણે ધીમું કરી દેવાનો। રાજગરો ગરમ થાય એટલે તરત આ રીતના ફૂટવા માંડશે। આપણે કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું એટલે ચોટે નહીં કઢાઈમાં। જેમ આપણે મકાઈમાંથી ધાણી તૈયાર કરી એમ જ આપણે આમાં રાજગરામાંથી ધાણી તૈયાર કરવાની છે। એકદમ સરસ ફૂટવા માંડશે। જો કઢાઈ આપણી સરસ ગરમ થઈ ગઈ છે ને તો ધાણી ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખીશું, બહુ હાઈ નહીં। તો આ ધાણી આપણી સરસ થઈ ગઈ છે। હવે તેને બીજા વાસણમાં કાઢી લઈશું। તો 1 વાટકો આપણે રાજગરો લીધો હતો તો એની 3 ગણી ધાણી બની છે। રાજગરાની ધાણીને હવે ઝીણા ચાયણામાં નાખીને ચારી લઈએ, જેથી કોઈ રાજગરાનો દાણો કે ફૂટા વગર ન હોય તે નીકળી જાય। તો આ રાજગરાની ધાણીને આપણે ચારી લીધી છે। તો તૈયાર છે રાજગરાની ધાણી। તો આ રાજગરાની ધાણીને તમે મુખવાસમાં પણ યુઝ કરી શકો છો। તો કઢાઈમાં આપણે 1 વાટકી ગોળ ઉમેરશું। પછી તેમાં 2 ચમચી જેટલું પાણી નાખશું। પાણી નાખ્યા પછી ગોળને આ રીતના હલાવીને મિક્સ કરી લેવાનું છે। તમે આ લાડુ બનાવવામાં કોઈ પણ ગોળ યુઝ કરી શકો છો। તો આ લાડુ બનાવવા માટે મેં દેશી ગોળનો જ ઉપયોગ કર્યો છે। જેમ આપણે સિંગ અને તલની ચીક્કીમાં પાયો તૈયાર કરી છીએ એમ જ સેમ એ જ રીતના આમાં પાયો તૈયાર કરવાનો છે। પાયાનો કલર હવે ચેન્જ થઈ ગયો છે। હવે તેને ચેક કરી લઈશું। થોડીક જ વારમાં પાયો ઘાટો થાય પછી તેને ચેક કરી લઈશું। 1 વાટકીમાં પાણી લઈને આપણે ચેક કરી લઈશું। 15 થી 20 સેકન્ડ તેને પાણીમાં રાખ્યા પછી તેને આ રીતના હાથમાં લઈને ચેક કરી લેશું। તેને આપણે હાથમાં લઈને તોડવાનું છે। પાયો આપણે હાથેથી લઈને તોડીને તરત તૂટી જાય ને એવો પાયો હોવો જોઈએ। તમે એને ખાઈને ચેક કરી શકો છો। તે ખાતી વખતે દાંતમાં ન ચોટે તો પાયો આપણો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। તો હવે એની અંદર આપણે રાજગરો ઉમેરી દઈશું। તમે બહારના જે લાડવા ખાવ છો તે ખાંડમાં બનાવેલા આવે છે। તમે જે ખાંડના લાડવા ખાતા હોય એનો કલર થોડોક વ્હાઇટિશ હોય છે, જ્યારે આપણે અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે એટલે આ લાડવાનો કલર જે બહાર મળે છે તેના કરતાં થોડોક ડાર્ક હોય છે। જો તમારે આના લાડવા તૈયાર ન કરવા હોય તો આને તમે પાથરીને ચીક્કી પણ બનાવી શકો છો, કે પછી કોઈ મોલ્ડ કે થાળીમાં ઢારીને આના પીસીસ પણ બનાવી શકો છો। તો આ બધું આપણે સરસ રીતના મિક્સ કરી લીધું છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી અને તેને નીચે ઉતારી લઈએ। 1 વાટકામાં આપણે પાણી લીધું છે। એ પાણીમાં આ રીતના પાણીવાળા હાથ કરી લઈશું। મિશ્રણ એકદમ ગરમ હોય છે એટલે આ રીતના પાણીવાળો હાથ કરીને લાડુ વારી લેવાના। પછી તેમાંથી થોડુંક મિશ્રણ લઈ અને લાડુ વારી લઈએ। પાણીવાળો હાથ કરવાનો એટલે ઇઝીલી લાડવા વારી શકો। આ રીતના 2 હાથમાં ભીંજ દઈને લાડુ વારી લેવાનો એટલે સરસ રીતના લાડુ ભરી જશે। તો બધા લાડવા આ રીતના તૈયાર કરી લેવાના છે। ઝડપથી આપણે લાડવા તૈયાર કરી લેવાના છે। જો મિશ્રણ ઠંડુ થઈ જાય અને જામી જાય એવું લાગે તો 1 થી 2 મિનિટ માટે આપણે ધીમા ગેસ ઉપર હલાવી લેવાનું અને તે આસાનીથી ઢીલું થઈ જશે અને લાડવા તમે ઇઝીલી વારી શકશો। તમે તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા લાડુ વારી શકો છો। આ લાડવાને તમે 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકો છો।
તો આ રાજગરાના લાડવા તમે બનાવીને ચોક્કસ ટ્રાય કરો. તૈયાર છે આપણા રાજગરાના ધાણીના લાડુ. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.